જય શ્રી રામ, જય મહાકાળીમાં, જય માતાજી, જય સદારામ બાબા. મિત્રો ફાઇનલ આજે બીજો દિવસ છે. અમે પાવાગઢ જઈ રહ્યા છે ને આજનો અમારો બીજો દિવસ છે. અને આ છે અમારા દક્ષાબેન. દક્ષાબેન જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ. રેડી. જય મહાકાળ, જય મહાકાળીમાં. આપણે ક્યાં જવાનું છે આજે? એવું? રેડી રેડી. પાવાગઢ જવાનું છે. ભાઈ ગાડી લેવા ગયો છે પેલા ઝાલા, અને ભાઈ ઉમંગજી બંને ગાડી લેવા ગયા છે. અને આ છે દક્ષાબેનનું ઘર. જય માતાજી. જોઈ શકો છો મિત્રો, આ છે અમારે દક્ષાબેનનું ઘર. વડોદરામાં જ આવેલું છે. તો કોઈ દિવસ આવો તો મુલાકાત કરશો અવશ્ય. અને હા છું મિત્રો હું પોતે રેડી. જય માતાજી. મસ્ત નહીં ધોઈને ક્યાંથી તૈયાર થઈ ગયા છે બાબલા જેવા હે. તો હવે જવાનું છે અમારે પાવાગઢ, અને ગાડી હવે રેડી છે. તો ગાડી આવશે હવે અમે જઈશું અને વિડીયો સુધી જોડાતા રહેજો, કે મજા આવશે. અને મારે રાધારોણી ત્યાં થોડા રહેશે. પહેલાં માતાજીને મસ્ત દર્શન કરી દઉં તમને હું. જય માતાજી. હવનું સારું કરજે, માં લાજ રાખજે. જય માં મેલડી માં, ગણપતિ દાદા રક્ષા કરજો, સતી માં રક્ષા કરજો, હાચરજો, માં લાજ રાખજે માં. અને મારે બેનના ઘરે જોરદાર મચ્છી છે. અને આ છે અમારે રાધારોણી. હે રાધારોણી રિહાણાની વાક્યમાં કોનો આયો નજીક. રાધારોણી તૈયાર થઈ ગઈ. ઓહો મારે કપડા મેચિંગ કરવા છે. હો કપડા મેચિંગ, દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. અને રાધારાણી તૈયાર થઈ રહ્યા છે. ફાઇનલ તૈયાર થઈ ગયા છે. મજો જય માતાજી, જય મહાકાળીમાં. આપણે ચો જવાનું છે? આપણે ચો જવાનું? પાવાગઢ. શેમાં જવાનું છે? ગાડી. કની ગાડી આવે છે? પેલા ઝાલા લેવા ગયા છે? પેલા ભાઈ લેવા ગયા છે? રેડી. છે મજા આવી આપણે બુનના ઘરે? કેવા લાગ્યા ભાઈ બુન બધા? એવું? કેટલા દિવસ આપણે ફરવાનું છે હજી? ખૂબ બધા. રેડી. તો મિત્રો વિડીયો સાથે જોડાતા રહેજો. અને પાવાગઢના મહાકાળી માતાજીના દર્શન કરાવીશ. અને હું તો મહાકાળી માતાજીને બહુ માનું છું, જીવની જેમ માનું છું. તો મિત્રો તમારા માટે પણ હું દુઆ કરીશ કે મારા તમામ ફોલોવરના સબસ્ક્રાઈબના દરેક સપના પૂરા કરે મારી કુલદેવી મહાકાળીમાં. અને મસ્ત તમને દર્શન કરાવીશ. તો મિત્રો વિડીયો સાથે જોડાતા રહેજો. તો મળીએ આપણે હવે ગાડી આવે ત્યારે. જય માતાજી. ધારવાણી આવી રહ્યો. ચલો આવી જાઓ. વગાડો વગાડો એન્ટરી વગાડો. અત્યારે ભૂખ લાગી છે. રેડી. નાસ્તો કરવો હોય તો આવી જાઓ. શું શું લાવ્યું છે નાસ્તામાં? હાથ તો આપણે કેટલા મોબાઈલ? 7 મોબાઈલ લઈને આવ્યા છે. 3 મારા, 2 તમારા, 3 પેલા ભાઈના. 6, 7 ને 8 મોબાઈલ લઈને આવ્યા આપણે. તડકો લાગે છે? તડકો તો સારો અત્યારે. તડકે તો બે હે. તો મિત્રો નાસ્તો કરો તો આવી જાઓ. મસ્ત મસ્ત વેફલા છે, સેવ મમરા છે, પાપડી. મારે પાપડી કાવી છે. હા જય માતાજી મિત્રો, જય બાબલિયા, જય મહાકાળીમાં. અમે પહોંચ્યા પાવાગઢ. અને મારા કોમના જ છે ભાઈબંધ સંજય, અને હોટલમાં બેલીમાં નોકરી કરે છે. તો જમવા જતા જમીન હવે હેડ્યા છે. અને તમે મિત્રો જોઈ રહ્યા છો, જો ગબ્બર દેખાય રોજ છે મસ્ત. અને અમારે દક્ષાબેન કઈ કહે છે 2 શબ્દ? મને સૂર્યાભાઈ બહુ દબાઈ ખવડાવી. ઉમંગભાઈ ગાડી ચલાવે છે. જય માતાજી મિત્રો, અમે હાલ પાવાગઢની સફરે રણ પર ચડી ગયા છીએ. અરે વાહ, કેવો મસ્ત કપડા લાગે. જો ને મારા વાળા. શું કેવું ભાઈ તારું?
જય માતાજી જય માતાજી. વાળાની ગાડી આગળ. હું તો ગબ્બર જ જોઉં છું હું જ. જય માતાજી મિત્રો, અમે પાવાગઢ પહોંચ્યા છે અને મસ્ત માતાજીનો ગેટ આવેલો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. રેલો એ ડુંગર ઉપર ટવકે જીણામ જય મારી પાકળ માર ચલા સાહેબ ગબ્બર બતાવી દે પેલો રે પાછળ જો ઓલી તો બંને કપાઈ ગયો તો એકલો વચ્ચે આવે મારા હોરાટ મારા હોરાટ તણા જગ જૂની અને જોને જૂનો 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 એ પાવાગઢ એ આઈના હાવજ હેંચળ પીવે અને જોને પાવાગઢના નમણા નીર ને નાર. અને હે ટાણે અમારે દશાવાડાથી કૃષ્ણા ઠાકોર આયા હોય અને બે શબ્દ કહેવાય ત્યારે શાસ્ત્રીજી બોલશે થોડુંક તો બોલો. ઉમંગ શુક્લા. એવા અમારા દહાવાડાજીને કૃષ્ણા ઠાકોર, રાધાબેન ઠાકોર, ઝાલાજી, સંજયભાઈ અને અમારા ધર્મપત્ની અને આયમ પોતે અમે પાવાગઢની માલિપા આવ્યા હોય હે આહા, અને એ મહાકાળી માના ડુંગરા ચડવાના હોય અને ઈ દર્શન કરવાના હોય તો તમે બધા અમારી હારે વિડીયોમાં બનતા રહેજો અને આગળ બ્લોગ જોતા રહેજો. જય માતાજી. બાપુ બાપુ જય માતાજી. આ ગાડી પાર્કિંગમાં જવા દે. તો મિત્રો ફાઇનલી અમે હવે ગાડીમાં બેસી ગયા છે ભાડાના ને તારે જાવું પડશે ભાડાની ગાડીમાં. તો આપણે ડીસા પાટણ હાઈવે પર જોરદાર આવી ગાડી ચાલતી હતી એટલે કે તોફાન ગાડી, પણ હવે એકણ મળતી નહીં એટલે આપણે એકદમ પાવાગઢમાં છે પણ આપણે બાજુ નહીં મળતી, આપણે બાજુ કોઈ ગયા છે. હા બધું આવું ચાલે છે. રેડી તો બે ગયા છે. ભાડું ચેટલું લે છે ખબર નહીં. અને વચ્ચે આપણા બાજુ 4 ભરે છે 30 રૂપિયા અને ઓય ભરે છે 5 જણા. હે શાસ્ત્રીજી કેટલા ભરે છે? હે? કેટલા જણા વચ્ચે ભરે? વચ્ચે 5 ભરે છે. હા આગળ મારા ખ્યાલથી 4-5 આગળ ભરે છે અને 10 વાય પડે છે. શું કહે છો તમે પાવાગઢમાં આવ્યા છો? મને કોઈ કહેવું છે તમારે? કોઈ કહેવું છે ચાલા સાહેબ? હાલ તો બહારની હવા આવવા દો. એવું માસી કઈ કહેવું છે? તંબુરો. દક્ષાબેન તંબુરો દક્ષાબેન નહીં બોલું મારે. દક્ષાબેન નહીં બોલું. કેટલું બધું માન આપે. ઠાકોર 8511. ચાલા જય માતાજી જય મહાકાળીમાં. તો મિત્રો મેં ગબ્બર ઉપર ચડી ગયા અમારે પાછા સંજયભાઈ છે. સંજયભાઈ જય માતાજી. રેડી રેન બોલતા રહો યાર, એટલે એમ શું વસ્તી લાયકું કરે યાર હવે શું કેવું બોલી. અને ગેટ આવી ગયો છે પાછળ મસ્ત મહાકાળી માતાજીનો ગેટ વહેલો આવી ગયો છે.
જય મહાકાળી માં. હું આગળ ખબર હેડ કે વિડીયો આવે. જય માતાજી. એ માં. ચાલો સાહેબ, જય માતાજી. મારી વેળા સવજો. દરેક પગથિયે માં મહાકાળી માતાજીનું નામ લો તો તમને મહાકાળીમાં અવશ્ય મળે. તમારા દરેક દુઃખ ભાગે. હે ચાલો સાહેબ. મિત્રો તમને ખબર તો પડી ગઈ છે કે મેં હા હે ભરાઈ ગયા છે અને મારો ધલા સાહેબ તાપ તાપ થઈ એકદમ હેન્ડાઈ રહ્યો છે. અને ચડે તમારા ભાભી શર્ટ પકડી હેડે છે. આમ તો કેમ એકલી ચડી ગયું ક્યાં ગયા તા બધી મિત્રો. હા હવે તાપ લાગે, વાયરો મસ્ત આવશે. સંજય આપણે આવી જવાનું છે. શું જોવું રહ્યું મારું બોન? હા શું કીધું તે ઉપર અમે પકડી દીધા તું? શું કીધું? કેવું રહ્યું શાસ્ત્રીજી? કેવી મજા આવી એમાં? ચૂપ પડાય પડે એકદમ. પેલું કેવું કે હમણાંથી કામ કર્યું ના હોય એવું શ્રમ વાળું. અચ્છા, એટલે તમે શ્રમમાં ચડો, જોડાતા રહેજો. હા, અમારી આ વિડીયોમાં બ્લોગમાં જોડાતા રહ્યો. લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરતા રહ્યો. પાણી પીતા રહ્યો. પીવા દો. વિક્રમ લાગેલા તો વિક્રમ નું કાલ નવું પિક્ચર આવવાનું છે. વિક્રમ જેવો લાગે છે ને. અલે આ ભાઈ અહીં તો કઈથી ધંધો કરે? તમારે શું વેચો હો? કેરી કે ભૂંગળા? પોણી બાટલા. પાણી બાટલા ના યાર, કશું જ નહીં. ના થાકે કૃષ્ણ ભૈરું ના થાકે. રાધારાણી થાકતા છે લ્યા. જબરા નહીં તમારી માં કાળી જબરી છે. પીવાનું પીજો. પીજા એ ઓઠે માણસે પાછી. ઓ દિવાળી. જય મહાકાળી. બસ હવે ચડવા જાય છે, થોડું બાકી છે. હજી ગબ્બરની કોરી મોરે ફરવાનું જ છે. છેવર્યો રાધારાણી. છેવર્યો અમારે પેલા જલા આગળ રાશી થાકી ગયા છે. કેવું રહ્યું પેલા જલા નીચે? કેવું રહ્યું? કેમ પાછળ રહી ગયા તમે? ખેત પાડી જે શું કેવું આમ મજા આવી કે ના આવી? મજા આવી. એક નંબર લોકેશન છે ભાઈ. હા એ વાત રેડી છે. લો લોકેશન તો તમને બતાવી દઉં મિત્રો, તો જોઈ શકો છો તમે આ પાવાગઢનું લોકેશન. એટલું મસ્ત છે નજારો. હા જો જોરદાર નજારો છે. અને આ છે મારા પેલા ઝાલા. અને હવે જવાનું થોડે કે દૂર બસ પાવાગઢ પહોંચવા જાય છે. મસ્ત લાગે એટલે ફૂલડાવાળું ખાંચા ભરા છે. લસવસ થઈ ગયું. લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, અનફોલો કરો, અનફોલો કરો. અનફોલો, અનફોલો ફોલો નહીં. મેરે કો ફોલો કરો. દક્ષાબેન મેરી જાન. હા મેરી બેન. એ એને જો ને શું કહે છે. બોલો હા ના હોશ નથી. એનું તો ખબર નહીં બીજે કે નહીં અડી કે. અનુમંગ ભાઈ તમારું શું કેવું? अरे माँ है ना, अरे माँ तू बैठी है ना, तेरे द्वार पे बुला ले माँ. बुला रहे ले बाबा, बुला रहे, मुझे नहीं इसको बुला ले. क्या कहना भाभी सा? हमारा कृष्णा भाई ચાલે છે હવે. કૃષ્ણા ભાઈ કેટલા પહોંચ્યા તમે? બસ આ સામે ગેટ દેખાય, લાસ્ટ ગેટ છે હવે મિત્રો.
પકડ છે તો થઈ જાઓ ફટાફટ. આ જો 2001 પગાસ્યું થઈ ગયું છે. કૃષ્ણાભાઈ હજી ચાલે જ જોઈએ છે. કૃષ્ણાભાઈ તમારે કોઈ કેવું છે ભાભી તમારે એવું? અને અમારા દક્ષાબેન ઉમંગભાઈ 2 જણા તો બહુ જ દૂર છે. જુઓ ને થાકી ગયા છે. મારો ઇષ્ટાનો કાનુડો. જય મહાકાળીમાં દોસ્તો, બસ હવે ગેટ આવી ગયો છે. હવે પકવા ઈચ્છા છે. જય મહાકાળીમાં કોમેન્ટમાં કહેજો. ચલા ઝાલા મારે સંજયભાઈ, મારા ધારવાણી બધા હવે રહેશે ને દક્ષાબેન ને એમના ઘેરથી પાછળ છે. બસ હવે ગેટ આવી ગયો છે. બોલો મહાકાળી માતની જય. તો મિત્રો કોમેન્ટ સાથે વિડીયો સાથે જોડે રહ્યો, દર્શન કરાવીશ. કાના મારું અડાડેલું ને આગળ દિશા દિશા પછાડ લઈ લે, દિશા પછાડ લઈ લે. જરા ઉભો થયા મસ્ત. આગળ અડાડે જન્નત. જય મહાકાળીમાં મિત્રો, વાગ્યા છે 1:30 જેવા અને અમે હજી પાવાગઢમાં છે અને માતાજીના મસ્ત દર્શન કરી, મહાકાળી માતાજીના મસ્ત દર્શન કર્યા છે. દર્શન કરીને હવે નીચે ઉતરી ગયા છે. ગબ્બરની થોડાક જ નીચે છે, જો ગેટની બાજુમાં જ. અને 6:30 જેવા વાગ્યા છે અને આરતીનો સમય છે. અને મિત્રો ખાલી કોમેન્ટ કરજો, દિલથી કોમેન્ટ કરજો કે જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. અને જોઈ શકો છો મિત્રો, તમે લાઈવ દર્શન કરી શકો છો. તો મિત્રો ખાલી કોમેન્ટ કરજો ને ગમે તો વિડીયો 10 જણાને શેર કરજો. જય માતાજી, જય મહાકાળીમાં. ચાલો સાહેબ, જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. સંજય રેડી. વિડીયો હે હ મહાપાવા તે ઘડતી ઉતરા મહાકાળી રે. કોઈ બી ગીત ગાવાનું પણ લીપસિંગ આપણે કોઈ બી મહાકાળીમાં ગીત ના આવી જાય હે ને. માતાજી મિત્રો, અમે આવી ગયા છે મારા ગામની દસાવાડા ગામની વેલી હોટલ. અને મિત્રો એકણ હવે જમીને પછી જવાનું છે ઘરે. અને અમે બપોરે એકણ જમીને ગયા હતા અને હવે રિટર્ન આવ્યા છે બધા અમે મિત્રો. અમારા સંજયભાઈ તે નોકરી કરે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હવે એકણ જમી અને નીકળવાનું છે. અમારા દસાવાડા ગામની હોટલ છે, હાલોલમાં આવેલી છે. કોઈ દાડો આવો તો મુલાકાત કરજો અવશ્ય. અને મિત્રો આ વેલીના હોટલની સામે એક્ઝેક્ટ માનું મંદિર છે, માનું ધામ છે, માનું ઘર છે. એટલે કે પાવાગઢવાળી મહાકાળી માતાજીનું મંદિર છે મિત્રો. અમે આટલેથી જઈ અને હજી હાલ આવ્યા છે દર્શન કરીને. મસ્ત દર્શન કરીને આવ્યા છે અને મંદિરની સામે જ છે. હા, હોટલની સામે જ આના છે હોટલ. અને હવે અંદર જઈશું અને મસ્ત જમી આવીશું. સવારે તો એ શિવમાં જમીન ખાધું હતું અને હવે અત્યારે બી પણ એમ જશું. તો મિત્રો